નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ડિવિઝનની ટીમ પલ-પલના સમાચાર તાલુકા પંચાયત જિલ્લાના પંચાયતની ચૂંટણીમાં ગામે ગામ કવરેજ મતદારોનો મિજાજ। ધાનપુર દુધામલી તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ઉમેદવાર શું કહ્યું, ભાજપના ગઢમાં ગાબડું પાડી પરિવર્તન લાવવા માટે મતદારોને કરી અપીલ। દુધામલી તાલુકાના પંચાયતમાં યુવા મતદારોનો મિજાજ। પરિવર્તનની લહેર તરફ જુઓ। શું દુધામલી તાલુકાના પંચાયતના મતદારો પરિવર્તન લાવશે કે ભાજપનો કિલ્લો અકબંધ રાખશે? તે 28 તારીખે મતગણતરીના દિવસે દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડશે। ગામે ગામ ગુજરાત ડિવિઝનની ટીમ પહોંચી મતદારોનો મિજાજ। રિપોર્ટર રમેશકુમાર દહમા સાથે ચંદુભાઈ મોહનિયા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, દાહોદ। આજરોજ દુધામલી મુકામે મીડિયા ટીમ અને સોશિયલ મીડિયામાં જે જાગૃત લાવવા માટેની જે અભિયાન જે ચલાવી રહ્યા છે, જે ભ્રષ્ટાચાર હશે અને જેને ઉજાગર કરવા માટે જે લોકોને તકલીફ, જે મુશ્કેલીનો સામનો કરવાનો, જે પર્દાફાશ કરવા માટે જે સોશિયલ મીડિયાનો આજે મારા ગામની અંદર દુધામલી મુકામે પહોંચી છે, તે બદલ અહીંયા સોશિયલ મીડિયાના મિત્રો છે એમને હું અહીંયા આવકારું છું। એમને ખૂબ ખૂબ અભિનંદન કે આ જાગૃતતા લાવવા માટેનું જે અભિયાન એ લોકો મિત્રોના મીડિયા અને સોશિયલ મીડિયાના આધારે અહીંયા અમને અમારા ગામની તકલીફોને જે નિરાકરણ લાવવા માટેની સમસ્યાનું છે એના માટે અહીંયા પધાર્યા છે, તે બદલ અમને ખૂબ ખૂબ અભિનંદન। આવા જ નિડર પત્રકારો ખરેખર ગામમાં ગામ પહોંચે અને દરેક ગામની અંદર જે મુશ્કેલી છે એનો ઉજાગર કરવા માટે જે નિડર, ખરેખર નિડર વસ્તુ કહેવામાં આવે એવા પત્રકાર તરીકે અહીંયા જે મારા મિત્રો આવેલા છે। આજે દુધામલી ગામ વતી મંડળ પરિવાર, મારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિંકુબેન તેરસિંહ તથા મારા સમસ્ત પૂરા પરિવાર તરફથી આ પત્રકારો મિત્રોને મારા ખૂબ અભિનંદન છે કે અહીંયા મારા પટાંગણની અંદર પધાર્યા છે। આજે અમે જે બી મુશ્કેલી અમને પડે છે, રોડ રસ્તા હશે, આરોગ્ય હશે, શિક્ષણ હશે, તેમજ આજે આપણે જોઈએ છે પાણીની વ્યવસ્થાના ઠેકાણા નથી, રોડ રસ્તાના કોઈ ઠેકાણા નથી। ના છૂટકે અમારે આ વસ્તુ જે અમે કરી રહ્યા છે, આ સતત 30 વર્ષથી ભાજપ સરકાર કાયમ માટે આપણને શોષિત કરી રહી છે, લોકોને છેતરી રહી છે। બહેનોને, ખાસ તો સ્ત્રીઓ માટે મારે ખાસ બોલવું પડે, કારણ કે સ્ત્રીઓ માટે પહેલાં જ એ લોકોએ એવું કીધું કે ભાઈ ગેસ, કે મારી બહેનો ગેસ લાકડાથી બળતણ અને ધુમાડો લાગે છે એટલે એમના આંખોમાં આંસુ ના પડે એના માટે ગેસ માટેની સુવિધા એ લોકો લાવ્યા છે, ગેસની યોજના લાવ્યા છે, ગેસ કનેક્શન આપવું। આજે ગેસ કનેક્શનની જગ્યાએ ગેસ જે તે સમયે 400 રૂપિયા મળતો હતો, આજે 1200ની પાર પહોંચી ગયો છે। જે સરકાર આજે એમ કે હમણાં જે યુદ્ધ થઈ રહ્યું છે ત્યારથી એમ કે ગેસ નથી મળતો, અમને ગેસ અહીંયા પહોંચાડવા તૈયાર નથી કે ભાઈ હવે પાસે રિટર્ન ચૂલા પર આવો। આવા ખોટા વચનો આપી આપીને આ બીજેપી સરકાર, ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખોટે માર્ગે ના દોરો। તમે રોડ રસ્તાની વાત કરો, આજે નળ સે જળની વાત કરો, નળ સે જળ યોજનાની અંદર આટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજે અમે અહીંયા પૂરેપૂરો સર્વે અમે દુધામલી ગામની અંદર કર્યું છે કે ભાઈ જ્યાં કોઈને ત્યાં નળ તો છે જ, ક્યારેક જ્યાં નળ હશે ત્યાં કનેક્શન ના આવે, કનેક્શન છે ત્યાં લાઈન નથી। આ ભ્રષ્ટાચાર જો થવામાં આવી રહ્યો છે, આ 71 કરોડ આપણે જે જોઈએ છે, ખાલી નળ સે જળમાં એટલું નથી, એક વિસ્તારની અંદર આપણે આટલું જો કૌભાંડ થતું હોય તો આખા તાલુકા 90 ગામની અંદર આ વસ્તુ શું થતું હશે? પ્લસ ખાબર સાહેબને અમે કે તમારે ત્રણ મહિના પહેલાં તમારે અંદર 151 સર્વે નંબર કે કોઈ બી સર્વે નંબર, ખાતા નંબર અંદર તમારો 3 મહિના પહેલાં તમારો તળાવ બને છે એક સર્વે નંબરની અંદર। મારા સિસ્ટર છે એમાં રિંકુબેન તેરસિંહ, હું એમના ભાઈ છું। મારે એમાં 4 ગામો ઇન્વોલ્વ થાય છે અંદર નળુ સીટની અંદર 14 નંબર પર, એમાં કુંદાવાડા, લુખડિયા, નળુ અને દુધામલી કામ કરવાના છો। સૌથી પહેલાં અમારું મિશન હશે શૈક્ષણિક બાબતમાં, પહેલું અમારું ફર્સ્ટ અમારું આયોજન હશે બસ શિક્ષણ। કોઈ બી છોકરું એવું ના હોય રહી શકે કે ભાઈ કોઈ કાઠિયાવાડ લઈ જશે ત્યાં ભણાવતું નથી, કોઈ સૌરાષ્ટ્રમાં જાય છે, કોઈ મજૂરીએ જાય છે। પહેલું અમારું શિક્ષણ પ્રત્યે પહેલાં ફર્સ્ટ અમારે એ રહેશે, પછી ગ્રામ લેવલે અને સામૂહિક કાર્ય જે હશે બાકી હશે એના માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું। એમાં અમને ગામની કમિટી બોલાવશું, ગામમાં જે બી આગેવાનો છે
એમને બોલાવે પછી અમે નક્કી કરીશું કે ભાઈ આપણે ગામમાં સામૂહિક કાર્ય પહેલાં કરવું છે કે પછી વ્યક્તિગત કરવું છે. સામૂહિક કાર્યમાં જે પ્રાધાન્ય આપવું હશે એમાં આપણે અમારે ગામ લેવલે 4 ગામમાં કઈ બી હશે, નળુમાં હશે તોય બી, કુંદાવડા હશે કે લુખડિયા હશે, એમ સમર્થન તો લોકો જોઈ રહ્યા છે, લોકો જાગૃત જ છે કે આ સતત 30 વર્ષથી ભાજપ સરકાર અત્યારે અમે કોઈ માંગણી, અમારી કોઈ રિક્વેસ્ટ સાંભળી જ નથી. તો અત્યારે હવે તો કોઈ બદલાવ, પરિવર્તન માંગે જ છે લોકો. આપણે પરિવર્તન જોઈએ છે. યુવામાં પૂરેપૂરો 100% પૂરેપૂરો જોશ છે કે ભાઈ અમારે પરિવર્તન લાવવું છે. વિજેતા પછી અમારે એક સપનું અમારું એવું હતું કે અમે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે મારે એક સપનું હતું કે ભાઈ એક ગામની અંદર અમારે દરેક ગામની અંદર ખરેખર તો દરેક ગામને હોવું જોઈએ કે અમારે એક લાઇબ્રેરી બને. આ રજૂઆત અમે દરેક વખત મોકલી છે, ગ્રામ સભાના ઠરાવમાં મોકલી છે અને ઠરાવમાં આ રજૂઆત કરી છે કે ભાઈ અમને પહેલાં અમે શિક્ષણ આપો. શિક્ષણ હશે તો જ આપણે આગળ વધવાના છે, તો જ આપણે પરિવર્તન લાવવાના છે. તે જ આપણે એમ કે ભાઈ 2047ની વાત આપણે એમ કે ભાઈ વિશ્વગુરુ બનવું છે, પણ શિક્ષણ ના થાય ક્યાંથી વિશ્વગુરુ બનવાના છે આપણે? કરેલા છે 12 પાસ. હવે નથી નક્કી કરતા, રણનીતિ લોકોએ નક્કી કરી દીધી છે. મતદારોને મારી નમ્ર વિનંતી છે કે રણનીતિ અમે નહીં નક્કી કરી શકીએ, રણનીતિ તમારે નક્કી કરવી છે. ભાઈ તમારે કઈ રસ્તે જવું છે. આવનાર સમય તમારા ભવિષ્ય માટે પોતાના શિક્ષણ, છોકરાને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, કે સારી સુવિધા મળે, કે સારી પોસ્ટ ઉપર નોકરી મળે, બેરોજગાર ના રહે, રોજગારી મળે, એ માટે અમારું આ મિશન છે. સરકારી બસો ભાઈ 10 વખત અમે 10 કલાક બેસવું પડે. આવતી હશે, કોઈ ટાઈમે આવશે, કોઈ વગર ટાઈમે આવશે. રસ્તા પ્રમાણે અમારા જે મિશન હશે, જે બી લોકોની માંગણી હશે, ભાઈ અગવડતા, આપણે બેરોજગાર વ્યક્તિ છે, દાહોદ જિલ્લો સૌથી બેરોજગાર છે, એમાં જ લોકોને જે અગવડતા પડતી હશે એના માટે માંગણી અમે કરશું. ભાઈ ચલો ભાઈ કે આ કોઈ બી હશે કે અમારે આ વસ્તુને અમે તકલીફ પડે, આ જગ્યા પર જવા માટે અમે તકલીફ છે કે આ રૂટિનને અમને બસ અમને આપો, તો અમે રિક્વેસ્ટ અમે આગળ પહોંચાડશું. અમારા જિલ્લા પંચાયતમાં વર્ષાબેન કમલેશભાઈ બિલવાળ ખૂબ સારા વ્યક્તિ છે અને એક એમની દ્રષ્ટિ બી સારી છે કે કઈ પરિવર્તન આવે અને કોઈ સારા રસ્તે અને કોઈ વિકાસની દ્રષ્ટિએ જે ચાલનાર વ્યક્તિ હશે. અમારા જિલ્લા પંચાયતના સભ્ય ઉમેદવાર પણ એવા તટસ્થ વ્યક્તિ છે કે એક સારા વ્યક્તિ તરીકે ઓળખાણ ધરાવે છે અને વિકાસ, સાચો વિકાસની દ્રષ્ટિએ જે રસ્તો બતાવનાર એવા અમારા વર્ષાબેન કમલેશભાઈ બિલવાળ બનશે. અમારા ઉમેદવાર રિંકુબેન તેરસિંહ મંડોળ, દુધામલી. આજ રોજ મીડિયા મારફતે મારે આજે ઉમેદવાર તરીકે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા રિંકુબેન તેરસિંહના ઘરે આજે મીડિયા ટીમ પહોંચી છે. ત્યારે મારે આ સંદેશો મારા 4 ગામને આપવો છે. મારા નળુ સીટની અંદર આવતા તમામ મતદારો, ભાઈઓ બહેનો, વડીલો, બુઝુર્ગો જે પણ હશે, એમાં આવતા મારા ગામો છે કુંદાવડા, લુખડિયા, નળુ અને દુધામલી. તમારો મત કોઈ ખરાબ જગ્યા પર ના જાય, વિકાસની દ્રષ્ટિ જાય, પોતાના છોકરા માટે શિક્ષણ માટે જાય, સારી સુવિધા માટે જાય અને કોઈ બેરોજગારી ખતમ થાય, રોડ રસ્તા બને તથા કોઈ આપણને સામાન્ય સુવિધા પણ મળે. અત્યાર સુધી આપણે જોયા છે કે આ વસ્તુ આપણને સાબિત નથી થઈ. 30 વર્ષથી આપણે જોઈ રહ્યા છે તે આપણને સાબિત નથી. પણ આપણો મત, જે કિંમતી મત તમારો છે, એ આમ આદમી પાર્ટીના ઝાડુના બટન, એમાં ઉમેદવાર તરીકે તાલુકા સીટ પ્રમાણે અમારે રિંકુબેન તેરસિંહ નળુ સીટ પરથી 1st નંબરનું બટન છે, એ ઝાડુનું બટન દબાવી અને ભવ્ય વિજય બનાવો. તથા અમારે જિલ્લા સીટના ઉમેદવાર વર્ષાબેન કમલેશભાઈ બિલવાળ, એમના બટન નંબર 2 છે. બટન નંબર ના જો વાંધો નહીં, પણ તમે ઝાડુનું નિશાન ક્યાં ના ભૂલો, એ માટે હું ખાતરગીરી આપ્યું. અને જો મને એકવાર તમને જીતાડો, મને ભવ્ય વિજય બનાવો, અમે કમલેશભાઈ વર્ષાબેનને ભવ્ય વિજય બનાવો. એના જો તમારું કામ ના થશે, એના પાછળ અમે બેઠા છે. અમે ગામમાંથી જૂતો મારીને કાઢવા માટેની તાકાત તમારા પર છે અને આ મત તમને સાચી દિશામાં મળે એ પ્રત્યે પણ આજે હું તમને આ મીડિયાના માધ્યમથી રજૂઆત કરું છું. જય હિન્દ. મંડોળ કૈલેશભાઈ તેરસિંહ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.